પામે છે। તો જોઈએ ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે। ઓઝોન સ્તરની અગત્યતા જણાવો। તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે। સ્ટ્રેટોસ્ફિયર આપણે ધોરણ 9માં આ બધા સ્તર જોઈ ગયા। સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર, હે ને, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, આ બધા સ્તરો આપણે જોઈ ગયા છે, બરાબર છે। તો આ જે વાતાવરણમાં ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થાય છે, તો ઓઝોન સ્તર એ વાતાવરણના ઉપલા સ્તર એટલે ઉપર જે સ્ટ્રેટોસ્ફિયર આપેલું છે ત્યાંથી આ ઓઝોન સ્તર નિર્માણ પામે છે। અને કેવી રીતે પામે છે, તો જુઓ ઓઝોન એટલે કે O3, ઓઝોનનું અણુસૂત્ર O3 છે જે આપણે ધોરણ 9માં જોઈ ગયા છે। ઓઝોન O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે। ઓકે, બરાબર છે। ઓઝોન છે અણુ એ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે, બરાબર છે। ઓક્સિજન O2 ના અણુ પર પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની અસર ઓઝોન બને છે, બરાબર છે। એટલે કેવી રીતે થાય છે, તો જો સમજવા જેવું છે। માની લો આ આપણી પૃથ્વી, એ પૃથ્વીનું બહારનું આ આવરણ છે સ્ટ્રેટોસ્ફિયર, અને અહીંયા આવેલો છે સૂર્ય। આ સૂર્ય દ્વારા જે કિરણો આવતા હશે તો એ કિરણોમાં શું થશે, તો આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો, એમાં કેટલાય કિરણો છે, બરાબર, ક્ષ કિરણોની બધા, તો આ ક્ષ કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં શું થશે, તો અહીંયા જ્યારે કિરણો સ્વરૂપ અહીંયા આવશે ત્યારે અહીંયા ઓક્સિજન રહેલો છે। એ ઓક્સિજનને શું કરશે, તો ઓક્સિજનના અણુને બે ભાગમાં તોડી નાખશે। ઓક્સિજન એમ પણ 2 પરમાણુ ધરાવે, તો એને શું કરી નાખશે, 2 ભાગમાં તોડી નાખશે, એક O અને બીજો O, બરાબર છે। આ રીતે 2 ભાગમાં તોડી નાખશે। હવે એના નીચે સેજ શું રહેલું હશે, તો ઓક્સિજન પાછો રહેલો હશે, એટલે કે અહીંયા O2 રહેલો હશે પાછો, અહીંયા એની નીચે પણ O2 રહેલો છે, તો આ બે ભેગા મળીને શું બનાવી દેશે, ઓઝોન, અને અહીંયા પણ ઓઝોન। એટલે આ જે સ્તર રહ્યું એ આખું ઓઝોન સ્તર બનેલું હશે। ખ્યાલ આવી ગયો? તો આ રીતે ઓઝોન સ્તર બને છે। તો જોઈએ ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન O2 અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે। એટલે શું કરી દેશે, ઓક્સિજનના 2 ભાગ કરીને એક સ્વતંત્ર આખો એક ઓક્સિજન પરમાણુ બનાવી દેશે। ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજિત ઓઝોનનું અણુ બનાવે છે। જેમ કે મેં તમને કીધું, ઓક્સિજન હશે એનું શું કરશે, અલ્ટ્રાવાયોલેટ વિકિરણો, તો એનું 2 ભાગ કરી નાખશે, એક ઓક્સિજન વત્તા ઓક્સિજન। હવે આ ઓક્સિજન સાથે શું કરશે, તો એક ઓક્સિજન બીજો જે ઓક્સિજન જે વાતાવરણમાં રહેલો છે દ્વિપરમાણીય સ્વરૂપે, એની સાથે સંયોજન શું બનાવી દેશે, O3 એટલે કે ઓઝોન, બરાબર છે। તો આ રીતે ઓઝોન સ્તરનું સ્ટ્રેટોસ્ફિયરમાં નિર્માણ થાય છે। અહીંયા આપણે જોયું ને કયા, એટલે આપણને એવો પ્રશ્ન પૂછાય કે ઓઝોન સ્તરનું નિર્માણ પૃથ્વીના કયા સ્તરમાં થાય છે, તો સ્ટ્રેટોસ્ફિયર। ઓઝોન સ્તરની અગત્યતા શું છે, તો સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે, બરાબર છે। અને એનું કારણ બી શું છે, આ કુદરતી જ છે આખું, કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે સૂર્યમાંથી, એ કિરણો જો ડાયરેક્ટ આપણા પૃથ્વી પર આવી જાય, એટલે કે આ રીતે શોષાય નહીં, અહીંયા શોષાઈ જાય છે એટલે હવે આગળ આવવાના નહીં, પણ જો ડાયરેક્ટ આવી જાય તો શું થશે, તો એ સીધા જમીન પર આવશે, અને જમીન પર આવ્યા પછી આપણા શરીર એટલે કે આપણી ચામડી ઉપર પડશે, અને તેનાથી શું થાય, તો બહુ ગંભીર અસર થઈ શકે છે। જેમ કે ચામડીના કેન્સર થઈ શકે, કે ચામડીની ઘણી બધી બીમારીઓ તે આપણાને થવાની સંભાવના રહેલી છે। અને અલ્ટ્રાવાયોલેટ કિરણ એ માનવ શરીર માટે બહુ હાનિકારક હોય છે, બરાબર છે। એટલે અહીંયા રક્ષણાત્મક આવરણ બનાવે છે। ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે। આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે, કોણ, ઓઝોન। પાછું આમાં કેવું છે, ઓઝોન સ્તર એ આપણું રક્ષણ તો કરે છે, પણ ઓઝોન સ્તર જમીન એટલે કે પૃથ્વીની નજીક પણ ના હોવું જોઈએ। જો એ પૃથ્વીની નજીક હોય અને આપણા શ્વાસમાં જાય તો આપણા માટે પણ હાનિકારક સ્વરૂપ છે। એટલે ઓઝોન પણ આપણે શ્વાસમાં ના લઈ શકીએ, અને ઓઝોન આપણું ઉપરથી રક્ષણ કરે છે। પારજાંબલી કિરણો પણ આપણા શરીર પર ના શૂટ થઈ શકે, કેમ કે આપણને ઊંધી અસર કરી શકે છે, હાનિકારક છે આપણા માટે, તેથી આપણું એની સામે રક્ષણ કોણ કરશે, તો ઓઝોન, બરાબર છે। હવે એક પ્રવૃત્તિ છે, તો જો ઓઝોન સ્તર માટે હાનિકારક રસાયણની જાણકારી મેળવી। તો આ તમે પહેલાં પણ સમજી લીધું છે અને ફરી પણ સમજવું છે। તો જો પુસ્તકાલય, ઇન્ટરનેટ, સમાચાર પત્રો,
તો આ બધામાંથી તમે જાણો છો કે ઓઝોન સ્તર હોય એમાં ક્યાંક ગાબડું પડે છે ને આવા બધા સમાચાર આવતા રહે છે. તો અહીંયા પણ એની ચર્ચા કરીશું આપણે કે ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે. ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે. તો ઓઝોન સ્તરનું વિઘટન કોના દ્વારા એટલે કે જે O3 પરમાણુ છે એનું વિઘટન કોણ કરી શકે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન, NO એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર છે. બરાબર છે. આ જે હાઇડ્રોફ્લોરોકાર્બન છે ક્લોરોફ્લોરોકાર્બન, તો જે ક્લોરીન અણુ છે એ ઓક્સિજનના એક ઓક્સિજનનો એટલે કે ક્લોરીનનો એક અણુ એ આખા 10 લાખ કે 1 લાખ ઓક્સિજનના પરમાણુને તોડી નાખે છે. તો સમજો ખાલી એક જ ક્લોરીનનો અણુ કેટલું બધું નુકસાન પહોંચાડી શકે છે. એટલે આ જે વાયુ આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ CFC અને HFC, તો ફ્રીજ, એસી, બરાબર છે, કે જ્યાં આપણે ઠંડુ કરીએ છીએ તો એ જગ્યાએ આપણે આ વાયુનો ઉપયોગ કરીએ છીએ જે આપણા માટે હાનિકારક છે. બરાબર છે. બીજું, શોધો કે ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જન નિયમન સંબંધિત કાયદાઓ ઓઝોન વિઘટનને ઓછું કરવા માટે કેટલો સફળ રહ્યો છે. શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગતના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે. તો જો 1987 એટલે કે 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP-માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન 1986 એટલે કે 1986ના સ્તરે સીમિત કરવામાં આવે. બરાબર છે. ક્લોરોફ્લોરોકાર્બનનું જે ઉત્પાદન છે એ નિયંત્રણ હેઠળ કરવામાં આવે. હા, અને એનાથી શું આપણને કોઈ સાનુકૂળ પરિણામો જોવા મળે. હા, તો કહેવાય કે ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણો ઉપયોગમાં સતત ઘટાડો થવાથી ઓઝોન ગર્તના કદમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. જે ઉપરનું સ્તર જ્યાં ગાબડું પડી ગયું છે ત્યાં પણ હવે ધીમે ધીમે કંટ્રોલમાં આવતું જાય છે. ઓઝોન ગર્ત એટલે શું. તો જુઓ, ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ગર્ત કહે છે. મતલબ કે જો સમજીએ તો કે આ એક પૃથ્વી છે, પૃથ્વીની બહાર આપણે કહ્યું એમ ઓઝોન સ્તર છે સ્ટ્રેટોસ્ફિયરમાં. તો આ શું થશે, માની લો અહીંયા ક્લોરોફ્લોરોકાર્બન હશે તો આટલી જગ્યાએ ભેગો થયો હોય તો આટલા સ્તરમાં ઓઝોનનું સ્તર રહ્યા જ નહીં, એટલે કે એટલા સ્તરમાં ઓઝોનનું સ્તર હોય નહીં. બરાબર છે. તો તેને કહેવાય ઓઝોન ગર્ત. બરાબર છે. એટલે કે ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહે છે, એટલે કે ઓઝોન ગાબડું કહેવાય એમ. હવે આપણા દ્વારા નિર્માણ પામતો જે કચરો છે, સુએજ છે, તેનું પ્રબંધન કેવી રીતે કરવું એની અહીંયા થોડીક આપણે વાત કરવી છે. તો ઘરમાં સર્જાતા જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાની જાણકારી મેળવી. તો પદ્ધતિ, તમારા ઘરમાં સર્જાતો કચરો એકત્ર કરો. રસોડાનો કચરો, વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલા ચાના પાન, ભૂકી, બગડી ગયેલા ફળો, નકામા કાગળ, ફાટેલા કપડાં અને તેના ટુકડા, ખાલી ખોખા, પૂઠા, દૂધની કોથળીઓ, ઉપરાંત દવાની સ્ટ્રીપ્સ એટલે કે પતરા, દવાની ખાલી શીશીઓ અને તેના ઢાંકણ, પ્લાસ્ટિકના તૂટેલા જૂતા, ફાટેલા ચામડાના જૂના જૂતા, બલ્બ, પેક વગેરે. બરાબર છે. આ બધો કચરો ભેગો કરો. પછી શું કહે છે, આ કચરાને ઘરની નજીકમાં ઊંડો ખાડો કરીને તેમાં ભેગો કરો. ઓકે, આ દરેકે દરેક કચરો ઘરની નજીકમાં એક ઊંડો ખાડો કરીને ભેગો કરવાનો. તેના પર થોડું પાણી છાંટી દો. કચરાને ભીની માટી વડે દાટી દો. ઓકે, જો આવું સ્થાન પ્રાપ્ત ન હોય તો કચરાને કોઈ જૂની ડોલ અથવા તો કુંડામાં એકત્રિત કરી 15 સેન્ટીમીટર જાડા માટીના સ્તરથી ઢાંકી દો. લગભગ 15 દિવસ પછી ખાડો ખોદી તેનું અવલોકન કરો. તો શું મળશે, તો એક, ખાડામાં દાટેલા કયા પદાર્થો લાંબા સમય સુધી પણ અપરિવર્તિત રહે છે, એટલે અપરિવર્તિત થતા નથી, એમને એમ જ રહે છે. તો આપણને ખબર છે, તો જોઈએ, મોટા ભાગે પ્લાસ્ટિક હશે
એનું કોઈ જાતનું વિઘટન જ થાય નહીં, બરાબર છે. લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે તેવો પદાર્થમાં દવાની ખાલી શીશીઓ જે કાચની હશે એ, તેના ઢાંકણ, દૂધની કોથળીઓ પ્લાસ્ટિક, દવાની સ્ટ્રીપ્સ પતરા એ પણ પ્લાસ્ટિકના હશે, બલ્બ પેક બરાબર છે એ પણ પ્લાસ્ટિકના, તૂટેલા જૂતા વગેરે આ વસ્તુઓનું વિઘટન થશે નહીં. એટલે જ આપણે કહીએ છીએ ને કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો ને, એટલે જ અત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થતો જાય છે ધીમે ધીમે, અને સરકાર એના માટે પ્રયત્નો પણ કરી રહી છે, કેમ કે તેનું વિઘટન જ શક્ય નથી, બરાબર છે. કયા પદાર્થોના સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવે છે? તો જોઈએ તો વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, ખાલી ખોખા, નકામા કાગળ, ફાટેલા કપડાં અને તેના ટુકડા, ફાટેલા ચામડાના જૂતા વગેરે પદાર્થોના સ્વરૂપ અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવે છે. પ્રશ્ન નંબર 3, કયા પદાર્થો વધુ ઝડપથી પરિવર્તન પામે છે? તો જે કયા પદાર્થો? તો જો વાસી કે બગડેલો ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, બગડેલા કે સડી ગયેલા ફળ વગેરે પદાર્થો વધુ ઝડપથી પરિવર્તન પામે છે, બરાબર છે. બીજી એક પ્રવૃત્તિ, હવે જૈવ પ્રવૃત્તિ 15.6, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોની વધારે જાણકારી મેળવવી છે. તો તેના માટે શું ઉપયોગ કરશું? તો પુસ્તકાલયમાં જઈને કોઈ નોટનું રીડિંગ કરશું, કોઈ ચોપડીનું, અથવા તો ઇન્ટરનેટના આધારે આપણે કંઈક એની માહિતી મેળવીશું. તો 1, જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં રહી શકે છે? અવિઘટનીય કે જેનું વિઘટન થતું નથી, તો જો પ્લાસ્ટિક, કચરા જેવા જૈવિક અવિઘટનીય પદાર્થો ગરમી અને દબાણમાં જેવા ભૌતિક પરિબળોની અસર પામે છે, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં આ પદાર્થો લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે છે. જો એની ઉપર કોઈ તાપમાન અને દબાણ કરવામાં ન આવે તો તે પ્લાસ્ટિક જે અવિઘટનીય કચરો છે તે એમનો એમ જ રહે છે. એટલે તમે એને લાંબા ગાળે પણ કાઢો તો એ એવી ને એવી જ અવસ્થામાં તમને પ્રાપ્ત થશે. બીજો પ્રશ્ન, શોધી કાઢો કે જૈવ વિઘટનીય પ્લાસ્ટિકની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે નહીં? તો હા, તો શું? તો પોલિમર ફેબ્રિક્સ અને દાંતનું પૂરણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક જ છે. જૈવ વિઘટનીય પ્લાસ્ટિકની પર્યાવરણ પર નુકસાનકારક અસર નથી, વિઘટનીયની નથી, જૈવ વિઘટન પણ પ્લાસ્ટિક આવે, બરાબર છે. તો એની આપણને કોઈ અસર છે નહીં, બરાબર છે. હવે જોઈએ નકામા કચરાના પ્રકારો વર્ણવો. નકામો જે કચરો આપણા રસોડામાંથી નીકળ્યો એ કેવા પ્રકારે નીકળ્યો? તો જોઈએ, જો આપણે એના ભૌતિક આધારે કરીએ વર્ગીકૃત તો 2 પ્રકારે મળશે, એક ઘન કચરો અને એક બીજો પ્રવાહી કચરો. વાયુ કચરો તો મળવાનો નથી, કેમ કે વાયુ કચરો તો જ્યારે હશે એ દરમિયાન જ બાષ્પીભવન થઈ ગયો છે, એટલે કે નીકળી ગયો છે વાયુમાં. તો 2 કચરા મળ્યા, પ્રવાહીકૃત કચરો અને ઘન કચરો. તો જો અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુને આપણે કચરો કહીએ છીએ. કચરાના સ્વરૂપના આધારે તેના 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એક ઘન કચરો અને બીજો પ્રવાહી કચરો. હવે ઘન કચરાની વાત કરીએ તો રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે, આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ ઘન કચરામાં જ સમાવેશ થાય છે. બીજો પ્રવાહી કચરો, તો ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેને હેરફેર સરળથી થાય છે. પ્રવાહી કચરાને આપણે સરળતાથી હેરફેર કરી શકીએ છીએ. હવે વિઘટનના આધારે કચરાના 2 પ્રકાર, પેલું એના સ્વરૂપના આધારે, તો સ્વરૂપના આધારે 2 પ્રકાર કયા કચરાના? તો ઘન અને પ્રવાહી. વિઘટનના આધારે કયા 2 પ્રકાર કચરાના? તો જો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો જૈવ વિઘટનીય કચરો શું છે? જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતક જીવીઓ દ્વારા વિઘટન પામી શકે તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે શાકભાજી,
ફળ, કાગળ વગેરે. એ જ રીતે જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય? જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા એટલે કે જીવાણુ કે મૃતજીવી દ્વારા વિઘટન થઈ શકતું નથી, કરી શકાતું નથી, તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં લાંબા સમય સુધી એ પર્યાવરણમાં તેની જેમ અવસ્થા છે તેની તે જ અવસ્થામાં રહે છે. તો એ કયા પદાર્થો છે? દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે.